like a Hellcat. તો આની અંદર લાઇન્સ એન્ડ એંગલ્સ એટલે બે લાઇન વચ્ચેના રિલેશન હશે એન્ડ એ બે લાઇનના રિલેશનથી કઈ કઈ ટાઈપના એંગલ્સ બનશે એ જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કોઈ બી લાઈન ફોર્મ કરવી હોય તો શું જોઈએ, તો એટલીસ્ટ 2 પોઈન્ટ્સ જોઈએ આપણને. હવે આની અંદર થોડીક ડેફિનેશન્સ છે, તો ડેફિનેશન્સ થોડી જોઈ લઈએ. First of all, line segment. The line segment, that means the part of a line with 2 end point is called a line segment, and a part of a line with 1 end point is called a ray. Note that the segment AB is denoted by line segment AB and its length is denoted by AB. ધ્યાન રાખજો આ બધા સિમ્બોલ્સ નો મતલબ થાય છે, ગમે ત્યારે ગમે તેવો સિમ્બોલ ઠોકી દેશો તો રાઈટ નહીં થાય. હવે લાઈન માટે શું હતું પહેલા, તો લાઈન જે છે એ લાઈન આ ટાઈપનું હોય. આ લાઈન AB છે. બંને સાઈડ પર ઇન્ફાઇનાઇટ હોય, લાઈક ધીસ. આ A, અહીંયા B, આવી રીતે. તો ધીસ ઇઝ કોલ્ડ લાઇન AB. બંને સાઈડ પર એરો કરેલા હશે અને આનું નોટેશન આવું છે, AB લખેલું હશે અને એની ઉપર બંને સાઈડ પર એરો વાળી નાની લાઈન મૂકી દેવાની. ધીસ ઇઝ કોલ્ડ લાઇન AB. નેક્સ્ટ ઇઝ અ લાઇન સેગમેન્ટ. તો લાઇન સેગમેન્ટ AB એટલે શું થાય, એ બંને સાઈડ પર ઇન્ફાઇનાઇટ ના હોય, એ અહીંયા આમ સ્ટોપ થઈ જાય આવી રીતે. તો પર્ટિક્યુલર લેન્થ હોય એની 5 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર. જ્યારે તો નેક્સ્ટ ઇઝ અ લાઇન સેગમેન્ટ. તો લાઇન સેગમેન્ટની ફિક્સ્ડ લેન્થ હોય, જ્યારે લાઇનની ફિક્સ લેન્થ ના હોય, એ બંને સાઈડ પર ઇન્ફાઇનાઇટ હોય, એટલે આ ટાઈપનું જે હશે ધેટ ઇઝ કોલ્ડ લાઇન સેગમેન્ટ AB. એન્ડ લાઇન સેગમેન્ટ AB ઇઝ ડિનોટેડ બાય લાઈક ધીસ, આવી રીતે. ઓકે, હવે નેક્સ્ટ આવે રે AB. તો રે AB કોને કહીશું આપણે, તો રે AB મીન્સ એક સાઈડ પર એનું ઇનિશિયલ પોઈન્ટ ફિક્સ હોય, જ્યારે એનું ટર્મિનેટિંગ પોઈન્ટ ફિક્સ ના હોય. એટલે એક સાઈડ પર ઇન્ફાઇનાઇટ સુધી જતું હોય અને એક સાઈડ પર એનું સ્ટાર્ટિંગ ફિક્સ હોય, એટલે લાઈક ધીસ. અહીંયા આગળ આ A છે, આ ફિક્સ છે, અને અહીંયા આગળ આ B, આ સાઈડ પર ઇન્ફાઇનાઇટ જતું હોય, એની કોઈ લેન્થ પર્ટિક્યુલર ફિક્સ ના હોય. લેન્થ ખાલી લાઇન સેગમેન્ટની જ ફિક્સ હોય. લાઇન સેગમેન્ટ એટલે AB લાઇન સેગમેન્ટ, ધેટ મીન્સ આ ઇનિશિયલ પોઈન્ટ અને ટર્મિનેટિંગ પોઈન્ટ બંને ફિક્સ હોય એના. And ray AB is denoted by like this, ray AB, આવી રીતે. હવે માની લો કે અહીંયા કોઈ પોઈન્ટ C હોય, તો C પોઈન્ટ ઇઝ ઓન લાઇન AB કહેવાય, કારણ કે લાઇન AB બંને સાઈડ પર ઇન્ફાઇનાઇટ છે. ઓકે, એટલે લાઇન AB પર બી AB પર આ C પોઈન્ટ કહેવાય, ભલે C પોઈન્ટ AB ની બહાર રહ્યો. હવે સપોઝ ટુ અહીંયા આગળ આવી રીતે એક્સટેન્ડ કરેલું હોય અને અહીંયા કોઈ પોઈન્ટ C મૂકેલો છે. લેટ્સ સે જેમ અહીંયા લાઇન AB માં મૂક્યો છે અહીંયા પોઈન્ટ C. તો આ જે C પોઈન્ટ છે એ લાઇન AB ઉપર ના કહેવાય, કારણ કે લાઇન AB ફિક્સ હોય, આટલેથી આટલું એટલે આટલેથી આટલું છે. એની બહારનું જે કંઈ હોય એ લાઇન સેગમેન્ટમાં કન્સિડર ના થાય. ઓકે, હવે રે AB ની વાત કરીએ તો એવી જ રીતે સપોઝ ટુ અહીંયા C પોઈન્ટ હશે, તો C પોઈન્ટ એ રે AB ઉપર છે, કારણ કે આ ઇન્ફાઇનાઇટ સુધી આ સાઈડ પર જાય છે. બટ ઓન ધ કોન્ટ્રરી માની લો કે C પોઈન્ટ આ સાઈડ પર ના હોય અને લેફ્ટ સાઈડ પર હોય, રાઈટ સાઈડ પર નહીં હોય અને લેફ્ટ સાઈડ પર હોય, એટલે અહીંયા ક્યાંક C પોઈન્ટ આપેલું હોય. તો એટ ધેટ ટાઈમ C પોઈન્ટ જે રહ્યો ધેટ ઇઝ નોટ બિલોંગિંગ ટુ રે AB, એ રે AB ઉપર નથી એવું કહેવાય. તો આ સિમ્બોલ જે છે લાઇન AB નો સિમ્બોલ છે, આ સિમ્બોલ જે છે લાઇન સેગમેન્ટ AB નો સિમ્બોલ છે, અને આ સિમ્બોલ જે છે એ રે AB નો સિમ્બોલ છે. હવે સપોઝ ટુ રે AB ની જગ્યાએ BA રે કે, તો આ બંનેનો મતલબ ચેન્જ થઈ જાય. રે BA નો મતલબ શું થાય કે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ B છે અને ઇન્ફાઇનાઇટ જે છે એ A સાઈડ પર છે, એટલે B પોઈન્ટ અહીંયા છે
અને એ પોઈન્ટ અહીંયા છે, આ રે BA થયું, બરોબર. હવે એ જ રીતે લાઇન સેગમેન્ટ છે, તો તમે લાઇન સેગમેન્ટ AB કહો કે લાઇન સેગમેન્ટ BA કહો, બંને એક જ થાય. સેમ વે તમે લાઇન AB કહો કે લાઇન BA કહો, એ પણ બંને એક જ થશે. ખાલી રે માટે અલગ છે કે રે AB એન્ડ રે BA બંને સેમ ના થાય. રે AB લખીએ એટલે A થી સ્ટાર્ટ થવું જોઈએ અને રે BA લખીએ એટલે B થી સ્ટાર્ટ થવું જોઈએ. નેક્સ્ટ ઇઝ અ કોલિનિયર પોઈન્ટ. હવે કોલિનિયર પોઈન્ટ્સ કોને કહેવાય? તો ધ પોઈન્ટ્સ વિચ આર ઓન ધ સેમ લાઇન. એક જ લાઇન ઉપરના પોઈન્ટ હોય તો દે આર કોલ્ડ કોલિનિયર પોઈન્ટ. ઇફ 3 or more points lie on a same line, એટલે જેમ આ ડાયાગ્રામ કર્યો આપણે, તો આની અંદર A, B અને C ત્રણેય કોલિનિયર પોઈન્ટ્સ છે બીકોઝ એક જ લાઇન ઉપર લાઈ કરે છે. બટ સપોઝ ટુ અહીંયા ક્યાંક C પોઈન્ટ હોત, તો એટ ધેટ ટાઈમ A, B અને C જે છે એ નોન કોલિનિયર કહેવાય. Collinear means they are lie on a same line. So if 3 or more points lie on a same line, then they are called collinear points. ધ્યાન રાખજો, 3 or more એટલે 3 હોવા જોઈએ કાં તો 3 થી વધારે હોવા જોઈએ. 2 પોઈન્ટ્સ માટે કોલિનિયર છે કે નોન કોલિનિયર છે એવું કંઈ કહી ના શકાય. 2 પોઈન્ટ્સ ઓલવેઝ કોલિનિયર જ હોય. જેમ કે અહીંયા આગળ એક પોઈન્ટ છે અને એક પોઈન્ટ અહીંયા છે, તો તમે ઇઝીલી આ બે પોઈન્ટમાંથી પાસ થતી એક લાઈન ડ્રો કરી શકો. એટલે જ્યારે 3 પોઈન્ટ હોય ત્યારે જ કોલિનિયરિટી કે નોન કોલિનિયરિટીની વાત આવે. તો when 3 or more points are on a same line, then they are called collinear points. Otherwise they are called non-collinear points. એટલે જો ત્રણેય પોઈન્ટ એક જ લાઈન ઉપર ના હોય તો એને non-collinear point કહેવાય. હવે નેક્સ્ટ ઇઝ એંગલ. એંગલ કોને કહેવાશે? તો એંગલ મીન્સ નેક્સ્ટ ઇઝ એંગલ. તો એંગલ એટલે શું હતું? તો એંગલ ઇઝ ફોર્મ when two rays originated from the same end points. If the ray making an angle are called arms of the angle and the end point is called the vertex of the angle. આની અંદર ત્રણ વસ્તુ આવી ગઈ. એંગલ એટલે શું, આર્મ એટલે શું અને વર્ટેક્સ એટલે શું. તો એ લોકોએ ડેફિનેશનમાં શું કીધું? જો બે રે તમારે એવા લેવાના કે જેનું ઇનિશિયલ પોઈન્ટ એક જ હોય. એટલે અહીંયા આ એક રે, આનું ઇનિશિયલ પોઈન્ટ આપણે એ લીધું અને અહીંયા આગળ ક્યાંક બી છે, બરોબર, ટર્મિનેટ નથી થતું બી પર. આ એરો આ સાઈડ પર છે એટલે આ સાઈડ પર ઇન્ફાઇનાઇટ છે. એટલે એંગલ એટલે શું કે બે રેનું ઇન્ટરસેક્શન, પણ એ બંને રેનું ઇનિશિયલ પોઈન્ટ સેમ જ હોવું જોઈએ. એટલે આવી રીતે આ બીજો રે છે એટલે એંગલ જે હશે એ અહીંયા આગળ આવી રીતે હશે. તો ધીસ ઇઝ કોલ્ડ એંગલ. એટલે લેટ્સ સે આની ઉપર કન્વિનિયન્સી માટે કોઈ પોઈન્ટ સી લઈ લઈએ, આ પોઈન્ટ સી. તો અહીંયા આગળ બે રે છે. કયા બે રે છે? તો એસી રે છે અને એબી રે છે. તો જ્યારે એનું એક ઇનિશિયલ પોઈન્ટ સેમ હોય, અહીંયા ઇનિશિયલ પોઈન્ટ શું છે તમારું? તો અહીંયા ઇનિશિયલ પોઈન્ટ તમારું એ છે, આનું ઇનિશિયલ પોઈન્ટ શું છે? તો એ છે. તો એ ટાઈપના બે રે તમારે કનેક્ટ કરવાના કે જેનું ઇનિશિયલ પોઈન્ટ સેમ બનતું હોય, પણ બંને રે જે છે આ ટાઈપના હોવા જોઈએ. હવે સપોઝ ટુ એવું કહીએ આપણે કે આ એબી રે અને એસી રે જે છે એ આવી રીતે બનતું હોય, અહીંયા આગળ જ આ એસી રે, અહીંયા ક્યાંક સી પોઈન્ટ હોય, તો પછી એંગલ ના બને. આ 180 ડિગ્રી બને. એમ તો એંગલ જોવા જાઓ તો 180 ડિગ્રી બને. પ્રોટેક્ટર આની ઉપર મૂકી દો તમે તો અહીંયા આગળ 0 ડિગ્રી બતાવે અને આ સાઈડ પર 180 ડિગ્રી બતાવે. પણ અહીંયા આ ટાઈપનો જે એંગલ બનાવવો હોય તો એક રે આ ટાઈપનું અને બીજું રે આવી રીતનું હોવું જોઈએ. એક જ લાઈન પરના બે રે નહીં ચાલે તમારે એંગલ બનાવવો હશે તો. એટલે અહીંયા આગળ એબી અને એસી જે છે દે આર કોલ્ડ આર્મ્સ, કારણ કે એ બંને ભેગા થઈને એંગલ બનાવે છે. તો એસી એન્ડ એબી કોલ્ડ આર્મ્સ, એટલે આને આર્મ કહેવાય અને આની વચ્ચેનું જે બનશે એ એંગલ કહેવાય. અને આ જે છે એને વર્ટેક્સ કહેવાય કે જ્યાંથી એંગલ ફોર્મ થાય છે, ધેટ ઇઝ કોલ્ડ વર્ટેક્સ. ચલો હવે આ એંગલ્સના ટાઈપ
કે અહીંયા આગળ એંગલ જે કંઈ બનતો હશે અગર એ 90 ડિગ્રીથી નાનો એંગલ બનતો હોય then it is called acute angle. કોઈ બી એંગલ અગર 90 ડિગ્રીથી નાનો હશે then it is called acute angle. અગર એંગલ જે છે એ 90 ડિગ્રી હોય તો એ રાઈટ એંગલ કહેવાય, અને જો એ 90 ડિગ્રીથી મોટો હોય અને 180 ડિગ્રીથી નાનો હોય then it is called obtuse angle. 180 ડિગ્રીથી ઓછો હોવો જોઈએ, એટલે લાઈક તમને એમ કહી દે કે 87 ડિગ્રી તો ઇટ ઇઝ એક્યુટ કે ઓબ્ટ્યુસ? 87 ડિગ્રી ઓબ્ટ્યુસ કે એક્યુટ? તો 87 ડિગ્રી ઇઝ એક એક્યુટ એંગલ, પણ તમને એવું કે 105 ડિગ્રી તો 105 ડિગ્રી ઇઝ એન ઓબ્ટ્યુસ એંગલ, કારણ કે 90 થી મોટો થઈ ગયો. તો 90 થી મોટો હશે તો એ ઓબ્ટ્યુસ એંગલ, 90 થી નાનો હોય તો એક્યુટ એંગલ, અને 90 હોય તો એ રાઈટ એંગલ. હવે અહીંયા આગળ આ વાળું ઇન્ટરેસ્ટિંગ, હમણાં જ વાત કરી કે અગર 180 ડિગ્રી હોય તો એંગલ તો કહેવાય, પણ એ સ્ટ્રેટ એંગલ કહેવાય. જેમ અહીંયા આગળ બતાવ્યું હતું કે આ AB અને AC અહીંયા 0 ડિગ્રી હોય, અહીંયા 180 ડિગ્રી હોય, એટલે આ જે એંગલ બનવાનો એ 180 ડિગ્રી બનવાનો, એન્ડ ધીસ ઇઝ કોલ્ડ સ્ટ્રેટ એંગલ. ઓકે, એટલે એને કહેવાય સ્ટ્રેટ એંગલ. પછી નેક્સ્ટ ઇઝ અ રિફ્લેક્સ એંગલ. તો રિફ્લેક્સ એંગલ જે હશે એ 180 અને 360 ની વચ્ચે હશે. હવે તમને એમ કે અહીંયા આગળ આ 30 ડિગ્રી એંગલ છે, સપોઝ ટુ, મને નથી ખબર કેટલા ડિગ્રીનો એંગલ છે, પણ લેટ્સ સે 30 ડિગ્રીનો એંગલ છે. તો આ 30 ડિગ્રીનો એંગલ છે, પણ એની આઉટર સાઈડનો જે એંગલ બનવાનો અહીંયાથી અહીંયા સુધીનો આ એંગલ, એ જે એંગલ બનશે એને રિફ્લેક્સ એંગલ કહેવાય. તો તમારે રિફ્લેક્સ એંગલ શોધવું હોય તો સિમ્પલ તમારે 360 માંથી આ સબટ્રેક્ટ કરી નાખવાનું, એટલે રિફ્લેક્સ એંગલ બની જાય. તો 360 માઇનસ 30 કરી નાખીએ તો દેટ ઇઝ ઇક્વલ ટુ 330. એટલે 330 ડિગ્રી આનો રિફ્લેક્સ એંગલ કહેવાય. તો આ જે અંદરની સાઈડ પર બનતો હોય એ એક્યુટ ઓબ્ટ્યુસ કંઈ પણ હોઈ શકે, પણ જે આ બહારની સાઈડ પર બને છે એને આપણે કહીશું રિફ્લેક્સ એંગલ. અંદર એક્યુટ છે ઓબ્ટ્યુસ છે એની જોડે કશું જ આપણે લેવા દેવા નથી, પણ આપણે બહારનો એંગલ મેજર કરતા હોય then it is called રિફ્લેક્સ એંગલ. એટલે અહીંયા આગળ આ જે Z છે એ ઓબ્ટ્યુસ એંગલ છે, એટલે અહીંયા બહારનો અગર હું એંગલ મેજર કરું આ વાળો એંગલ તો એ રિફ્લેક્સ એંગલ થઈ જાય. એટલે ધીસ ઇઝ આઉટર સાઇડ એંગલ ઇઝ કોલ્ડ રિફ્લેક્સ એંગલ. ચલો, ઇઝ ધેટ ક્લિયર? અહીંયા સુધી કંઈ ડાઉટ? હવે અહીંયા આગળ આપણે જે ડિસ્કસ કર્યું એ કે એન એક્યુટ એંગલ ઇઝ મેજર્ડ બિટવીન 0 to 90, એટલે 0 ડિગ્રી અને 90 ડિગ્રીની વચ્ચે હોય તો એક્યુટ એંગલ કહેવાય. રાઈટ એંગલ એમ કે રાઈટ એંગલ છે તો એ એક્ઝેક્ટલી 90 હોય, 90 થી સેજ બી ઓછો નહીં અને 90 થી સેજ બી વધારે બી નહીં, એક્ઝેક્ટલી 90. હવે એવો કોઈ એંગલ કે જે 90 થી મોટો છે અને 180 થી નાનો છે, ઇન શોર્ટ 90 અને 180 ની વચ્ચે છે, then it is called obtuse angle. તો obtuse angle તમે કોને કહેશો કે જે એંગલ 90 અને 180 ની વચ્ચે છે. હવે જો એક્ઝેક્ટલી 180 હોય તો એ સ્ટ્રેટ એંગલ થઈ જાય, એટલે સ્ટ્રેટ એંગલ ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. ઓકે, હવે 180 ડિગ્રી થી મોટો છે પણ 360 થી નાનો છે તો ઇટ ઇઝ કોલ્ડ રિફ્લેક્સ એંગલ. હમણાં જેમ વાત કરી એમ કે રિફ્લેક્સ એંગલ ઓલવેઝ 180 થી મોટો હોય અને 360 થી નાનો હોય. તો further two angles whose sum is 90 degree they are called complementary angles. આ યાદ રાખવાનું, તમને એવું આપી દે કે two angles are complementary. તો complementary means એ બંને એંગલનું એડિશન 90 ડિગ્રી થાય છે, અને જો એ બંનેનું એડિશન 180 ડિગ્રી થતું હોય then it is called supplementary angles. એટલે કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ અને સપ્લિમેન્ટરી એંગલ્સ, તો તમને સિમ્પલ એમ કહે કે એંગલ એક્સ એન્ડ એંગલ વાય આર સપ્લિમેન્ટરી. તો બાય ડિફોલ્ટ આપણે સમજી લેવાનું કે સપ્લિમેન્ટરી વર્ડ યુઝ કર્યો છે એટલે એંગલ એક્સ અને એંગલ વાય નો સમેશન 180 ડિગ્રી થવો જોઈએ, એટલે ધેટ ઇઝ કોલ્ડ સપ્લિમેન્ટરી. જો એવો વર્ડ યુઝ કરે કે એંગલ એક્સ અને એંગલ વાય કોમ્પ્લિમેન્ટરી છે, તો કોમ્પ્લિમેન્ટરી વર્ડ યુઝ કર્યો હોય એટલે બાય ડિફોલ્ટ તમારે સમજી જવાનું કે આ બંનેનું જ્યારે સમેશન કરીશું, બંનેને જ્યારે એડ કરીશું એંગલ એક્સ અને એંગલ વાય ને, તો આપણને 90 ડિગ્રી મળશે. ચલો જો
આ એંગલ નું નોટેશન છે, કોઈ બી એંગલ ડિનોટ કરવો હોય તો આ એંગલ નું નોટેશન છે. આવું નાનું કરેલું હશે, બહુ મોટું નહીં કરવાનું. આવી રીતે એંગલ એક્સ લખાય. તો માની લો કે તમને એવું આપ્યું હોય કે એંગલ એક્સ ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી અને એંગલ વાય ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. તો આ બંનેનું સમેશન કરો, એટલે આ બંનેને એડ કરો તો 90 ડિગ્રી આવે છે. યસ સર, આવે છે. તો એ બંને એકબીજાના કોમ્પ્લિમેન્ટરી એંગલ કહેવાય. બરોબર. હવે સપોઝ ટુ એંગલ એક્સ ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી એન્ડ એંગલ વાય ઇઝ ઇક્વલ ટુ 150 ડિગ્રી આવું આપેલું હોય તો આ બંનેનું સમેશન 180 ડિગ્રી આવે છે. યસ સર, આવે છે. તો એ એકબીજાના સપ્લિમેન્ટરી એંગલ કહેવાય. એટલે જો બે એંગલ એકબીજાના કોમ્પ્લિમેન્ટરી હશે તો એ બંનેનું સમેશન 90 ડિગ્રી થશે એન્ડ વાઇસે વર્સા. જો બે એંગલનું સમેશન 90 ડિગ્રી થતું હોય તો વી કેન સે ધેટ દે આર કોમ્પ્લિમેન્ટરી. જો બે એંગલનું સમેશન 180 ડિગ્રી થતું હોય તો વી કેન સે ધેટ સપ્લિમેન્ટરી. એટલે સપ્લિમેન્ટરી એંગલ્સનું સમેશન ઓલવેઝ 180 ડિગ્રી થતું હશે અને કોમ્પ્લિમેન્ટરી એંગલ્સનું સમેશન ઓલવેઝ 90 ડિગ્રી થતું હશે. હવે નેક્સ્ટ ઇઝ એડજેસન્ટ એંગલ. તો એડજેસન્ટ એંગલ એટલે શું કે એ બંનેનું એક કોમન વર્ટેક્સ હોય. વર્ટેક્સ એટલે શું? તો જ્યાંથી એંગલ બનતો હોય એ. એટલે અહીંયા આગળ જો તો આ બીસી રે અને આ બીડી રે બંને ભેગા થયા એટલે અહીંયા એક એંગલ બનાવ્યો. કયો એંગલ બનાવ્યો? તો આ એંગલ કયો કહેવાશે? જો તો આ ડી બી સી અથવા તો સી બી ડી. એટલે એંગલ ડી બી સી અથવા તો એંગલ સી બી ડી. તમે આવું કહી શકો. એંગલ બીડીસી એવું ના કહેવાય, કારણ કે અહીંયા બી વચ્ચે છે, અહીંયા એંગલ બને છે. એટલે તમારે કમ્પલસરી કાં તો આવી રીતે ચાલુ કરવાનું વાંચવાનું અને કાં તો આવી રીતે વાંચવાનું ચાલુ કરવાનું. તો અહીંયા આનું વર્ટેક્સ બી છે. હવે બીજો રે જો, રે બીએ જો તો રે બીએ એમાં પણ વર્ટેક્સ બી છે. રે બીએ કહેવાશે, રે એ બી નહીં કહેવાય, કારણ કે બી થી સ્ટાર્ટ થાય છે અને એ પર ઇન્ફાઇનાઇટ જાય છે. એટલે ઇટ ઇઝ રે બીએ. ધ્યાન રાખજો, જે લખો છો, જે બોલો છો અને જે સમજો છો એ બધું સેમ હોવું જોઈએ આની અંદર. નહીં તો જ્યોમેટ્રીમાં બહુ બધા અલગ અલગ મતલબ નીકળે, તમે અલગ અલગ રીતે લખો એના. તો અગર એક કોમન વર્ટેક્સ હશે then this and this are called adjacent angle. એટલે કયા કયા એંગલ? તો એ બી ડી, એંગલ એ બી ડી અને એંગલ ડીબીસી. આ બંને જે છે આ બંને એ એડજેસન્ટ એંગલ કહેવાય. હવે મોર ઓવર જો આખો એંગલ મારે લખવો હોય કે એંગલ એબીસી, તો એંગલ એબીસી જે છે એ સમેશન છે. કોનું સમેશન છે? તો એંગલ એબીસી ઇઝ ઇક્વલ ટુ વી કેન સે ધેટ કે આ આખો એંગલ એબીસી એંગલ એ બી ડી આ વાળો પાર્ટ પ્લસ આ વાળો પાર્ટ કરીશું તો આપણને એંગલ એબીસી મળશે. એટલે એંગલ એબીસી ઇઝ ઇક્વલ્સ ટુ એંગલ એ બી ડી પ્લસ એંગલ ડીબીસી. આ બંનેનું સમેશન કરશો એટલે આપણને એંગલ એબીસી મળશે. ઓકે, તો એંગલ એબીસી ઇઝ ઇક્વલ્સ ટુ તમે આવી રીતે લખી શકો. ક્યારે? જ્યારે એની અંદર બે એડજસન્ટ એંગલ આવેલા હોય ત્યારે. ઓકે, એટલે આ કેવી રીતે લખાય? તો નોન કોમન આર્મ્સ. આની અંદર અહીંયા આગળ જો આ એંગલ એ બી ડી અને એંગલ ડીબીસી, તો આ બીડી જે છે એ કોમન આર્મ કહેવાય એનો. ઓકે, અને આ એબી અને એબીસી દે આર કોલ્ડ નોન કોમન આર્મ્સ. એટલે અહીંયા એંગલ એબીસી ઇઝ ઇક્વલ્સ ટુ એંગલ એબીડી, અધરવાઇઝ એંગલ ડીબીસી લખાય. હવે એંગલ ડીબીસી કહો કે એંગલ સીબીડી કહો, બંને એક જ થશે, એ ધ્યાન રાખવાનું તમારે. ચલો હવે આગળ લિનિયર પેર્સ. લિનિયર પેરિંગ એંગલ. તો એક જ લાઈન પર બનતા હોય, એક જ લાઈન પર બનતા હોય, they are called linear pairing angle if the non-common arms of BA and BC in diagram 6.2
form a line, it will look like this. એટલે જો સિમ્પલ છે, અહીંયા આગળ આ જે એમણે એંગલ બનાવ્યો છે આ AB અને BC, એની જગ્યાએ એ લોકો આમ સ્ટ્રેટ એંગલ કરી નાખે. અહીંયા B મૂકી દે, અહીંયા C મૂકી દે અને અહીંયા આગળ A મૂકી દે, બરોબર. અને અહીંયા B થી એ લોકો રે ક્રિએટ કરે લાઈક આવી રીતે. અહીંયા D છે તો અહીંયા આવી રીતે બે એંગલ ક્રિએટ થશે, this angle and this angle. Let's say this is x and y છે. તો જ્યારે એક જ લાઈન ઉપરના બે એડજેસન્ટ એંગલ હોય, આ એક લાઈન કહેવાય, આ AC એક લાઈન કહેવાય, આ AC એક જ લાઈન ઉપરના બે એડજેસન્ટ એંગલ ક્રિએટ કર્યા. ઓકે, x એંગલ અને y એંગલ એ બંને એકબીજાની બાજુમાં છે. યસ સર. એમનો એક વર્ટેક્સ જે છે એ કોમન હોવો જોઈએ. તો યસ સર, કોમન વર્ટેક્સ છે, બરોબર. એક આર્મ કોમન હોવો જોઈએ. તો યસ સર, કોમન આર્મ છે. એટલે આ બંને એડજેસન્ટ એંગલ કહેવાય. તો અગર એડજેસન્ટ એંગલ હોય પણ એક જ લાઈન ઉપરના એડજેસન્ટ એંગલ હોય તો દે વિલ મેક અ લિનિયર પેર. અને અગર લિનિયર પેરિંગ એંગલ હોય તો એ બંનેનું સમેશન કેટલું થાય? 180 થાય. આપણે હમણાં જ ભણ્યું. એટલે આનો મતલબ શું કે અહીંયા એંગલ ABD પ્લસ એંગલ કયો? તો DBC 180 થશે, because they are linear pairing angle. સર આવું કેવી રીતે થાય છે? તો આ સ્ટ્રેટ એંગલ હમણાં જ વાત કરી હતી આપણે કે સ્ટ્રેટ એંગલ કેટલા ડિગ્રીનો હોય? 180 ડિગ્રીનો હોય. હવે અહીંયાથી હું આના બે પાર્ટ કરી નાખું. લેટ્સ સે અહીંયા આવી રીતે. તો એક પાર્ટ આ થયો અને બીજો પાર્ટ આ થયો. હવે ટોટલ તો 180 થવાનો છે કારણ કે એ સ્ટ્રેટ એંગલ છે. ઓકે, એટલે લિનિયર પેરિંગ એંગલનું સમેશન ઓલવેઝ 180 થાય. આપણે ધ્યાન રાખવાનું. અને લિનિયર પેરિંગ એંગલ કયા બનશે? તો એક જ લાઈન ઉપરના એડજેસન્ટ એંગલ હોય, they are called linear pairing angle. Now next is vertically opposite angle. તો કોઈ બી બે લાઈન ઇન્ટરસેક્ટ થતી હોય. ઇન્ટરસેક્ટ એટલે એક પોઈન્ટમાં અહીંયા આવી રીતે કટ કરતી હોય. તો આ લાઈન AB છે, આ બ્લેક વાળી જે રહી છે, અને બ્લુ વાળી જે છે એ લાઈન CD છે. તો એ બંને ઇન્ટરસેક્ટ ક્યાં કરે છે? અહીંયા O પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરે છે. તો આ એંગલ અને આ એંગલ જે આ x બનાવતા હોય, તો x બનાવતા જે આ બે એંગલ છે એ બંને વર્ટિકલી અપોઝિટ કહેવાય. એન્ડ આ બંને વર્ટિકલી અપોઝિટ કહેવાય, આ બંને. ઓકે, અને વર્ટિકલી અપોઝિટ એંગલ જે હોય એનું મેઝરમેન્ટ સેમ હોય. એટલે આ 50 ડિગ્રી બનતો હોય તો આ બાય ડિફોલ્ટ 50 ડિગ્રી જ બને. આ 30 ડિગ્રી બનતો હોય તો આ બાય ડિફોલ્ટ 30 ડિગ્રી જ બને, એવું હોય. એટલે વર્ટિકલી અપોઝિટ એંગલ્સ આર ઇક્વલ ઓલવેઝ. વર્ટિકલી અપોઝિટ એંગલ એટલે શું? તો જ્યારે એક્સ શેપ બનતો હોય આવી રીતે, તો અહીંયા આગળ અહીંયા જે બનશે એ વર્ટિકલી અપોઝિટ કહેવાશે. ફર્ધરમોર અહીંયા અને અહીંયા જે બનશે એ વર્ટિકલી અપોઝિટ કહેવાશે. એન્ડ વર્ટિકલી અપોઝિટ એંગલ્સ આર કોંગ્રુઅન્ટ. એ બંને સરખા હોય, એ બંનેનું મેઝરમેન્ટ ઇક્વલ હોય. એટલે ધીસ ઇઝ કોલ્ડ વર્ટિકલી અપોઝિટ એંગલ. ઓકે, હવે ઇન્ટરસેક્શન ઓફ ટુ લાઇન્સ. નેક્સ્ટ ટોપિક ઇઝ ઇન્ટરસેક્ટિંગ લાઇન એન્ડ નોન ઇન્ટરસેક્ટિંગ લાઇન. તો કોઈ બી બે લાઈન અગર ઇન્ટરસેક્ટ કરતી હશે તો એ યુનિક પોઈન્ટમાં જ ઇન્ટરસેક્ટ કરે. યુનિક પોઈન્ટ એટલે એક જ વખત ઇન્ટરસેક્ટ કરી શકે. હવે એવું ના થાય કે આ લાઈન આગળ જઈને યુટર્ન લઈને પાછી આવશે. ધેટ ઇઝ નોટ પોસિબલ. એટલે બે લાઈન અગર ઇન્ટરસેક્ટ કરશે તો એક જ પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે. લેટ્સ સે ધીસ O ઇઝ ઇન્ટરસેક્શન પોઈન્ટ. ઓકે, એટલે આ ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ કહેવાય. અને નોન ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ તો PQ અને RS, આ બે જે લાઇન્સ છે they are called non intersecting line, which is also called parallel lines. કોઈ બી બે લાઈન પેરેલલ છે એવું તમને આપે, that means by default આપણે સમજી લઈશું કે બંને ઇન્ટરસેક્ટ નથી થતી, આવી રીતે એકબીજાને પેરેલલ છે. So they are called parallel lines. ઓકે, ચલો હવે આગળ. તો નેક્સ્ટ ઇઝ લિનિયર પેરિંગ એંગલ્સ. આ આપણે જોઈ લીધું કે બંનેનું એડિશન 180 થશે. કેમ 180 થશે એવું પૂછેલું છે અહીંયા આગળ. તો એ બી સમજાઈ દીધું કે આખો એંગલ AOB કહીએ આપણે
એંગલ AOB તો એ સ્ટ્રેટ લાઇન એંગલ કહેવાય અને સ્ટ્રેટ લાઇન એંગલ નું સમેશન 180 થાય એટલે આખા આ એંગલ નું આ આખો એંગલ 180 ડિગ્રી જ હશે ઓલવેઝ. હવે તમે અગર એના બે પાર્ટ કરશો તો લેટ્સ સે x એન્ડ y બે પાર્ટ કર્યા છે તમે તો x અને y નું ટોટલ 180 થશે કારણ કે આખો એંગલ તો 180 જ છે એટલે લિનિયર પેરિંગ એંગલ નું સમેશન ઓલવેઝ 180 હશે. ઓકે, ચલો નેક્સ્ટ ઇઝ એક્સિયોમ. એક્સિયોમ મીન્સ એક ટાઈપનું થિયરમ છે પણ વિધાઉટ પ્રૂફ આપણે એક્સેપ્ટ કરી લેવાનું છે. તો એક્સિયોમ 6.1 if ray stands on a line then the sum of two adjacent angles so form 180. એટલે આ એ જ કહે છે કે એક લાઈન ઉપર રે ડ્રો કરો તમે એટલે એક લાઈન આવી રીતની છે અને એની ઉપરનો આવી રીતે રે ડ્રો કરશો તો અહીંયા જે બે એડજેસન્ટ એંગલ બનશે એ બંને એડજેસન્ટ એંગલનો સમેશન 180 ડિગ્રી થશે એન્ડ દે આર કોલ્ડ linear pairs of angle અને linear pairs of angle કહેવાય એટલે એ બંનેનું ટોટલ 180 થતું હશે. નેક્સ્ટ જો આ એક્ઝામ્પલ આપ્યું કે અહીંયા આગળ આ 60 છે આ 30 છે આ બંનેનું ટોટલ આપણે કરીએ તો ટોટલ શું થાય 60 plus 30 is equal to 90 થાય then these two angle are called કયા એંગલ તો these two angles are obviously adjacent angle તો છે જ એ બંનેનું ટોટલ 90 ડિગ્રી થાય છે એટલે આખો એંગલ AOB જે છે આ AOB એંગલ એ AOB એંગલ રાઈટ એંગલ કહેવાય બટ these two angle કયા કયા બે એંગલ લેટ્સ સે this is x and this is y તો એંગલ AOC and એંગલ COB આ બંને એંગલ કોમ્પ્લિમેન્ટરી એંગલ થાય એટલે બંનેનું ટોટલ 180 થશે. ચલ પછી અહીંયા આગળ નેક્સ્ટ આ કોમ્પ્લિમેન્ટરી એંગલ નથી કારણ કે આ બંનેનું ટોટલ 180 90 નથી થતું આ બંનેને સપ્લિમેન્ટરી એંગલ બી નથી કારણ કે આ બંનેનું ટોટલ 180 બી નથી થતું સર 140 થાય છે. નેક્સ્ટ આ બે એંગલ જુઓ તો 125 ડિગ્રી અને 55 ડિગ્રી તો આ બંનેનું ટોટલ કર્યું તો એ ટોટલ શું આવ્યું total is 180 that's why they are kaya angle supplementary ne yes sir supplementary angle okay બરોબર. ચલ next if the sum of two adjacent angle is 180 degree then the non-common arms of a angle form a line. આ ઊંધું કહે છે કે અહીંયા તમને કોઈ બે એંગલ આપેલા છે આવી રીતે ચલો અહીંયા આગળ A અહીંયા O અહીંયા B તો માની લો કે અહીંયા આ 30 ડિગ્રી આપેલો છે અને આ 150 ડિગ્રી આપેલો છે એટલે આ બંનેનું ટોટલ કેટલું થયું 180 ડિગ્રી થયું યસ સર 180 ડિગ્રી થયું. તો અગર શું કહે છે કે if the sum of two adjacent angle is 180 degree adjacent angle ક્યારે કહેવાય કે જ્યારે એક આર્મ કોમન હોય અને વર્ટેક્સ કોમન હોય ત્યારે તો અહીંયા આગળ આ બે 30 ડિગ્રી અને 150 ડિગ્રી વાળા જે છે એ adjacent angle કહેવાય યસ સર adjacent angle કહેવાય. તો if the sum of two adjacent angle is 180 degree આ બંને adjacent angle જે છે એનું સમેશન 180 ડિગ્રી થાય છે યસ સર થાય છે then non-common arms of the angle form a line. તો આ લાઈન કઈ કહેવાય તો લાઈન AB કહેવાય. ઓકે એટલે આની અંદર આ કોમન આર્મ કયો થયો તો અહીંયા આગળ C કહી દઈએ તો આ જે OC છે એ OC એક કોમન આર્મ છે. કોનો કોમન આર્મ છે તો એંગલ AOC અને એંગલ COB આનો કોમન આર્મ OC છે. તો કોમન આર્મ સિવાયનું જે હશે એ જે બનશે એ લાઈન બનશે એવું કહે છે. ઓકે અને ઓબ્વિયસલી એ લિનિયર પેર તો હશે જ. હવે નેક્સ્ટ ઇઝ થિયરમ 6